મોર્નિંગ ઓલ ઓફ યુ. નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આ બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તો ચાલો મહાદેવના દર્શન કરી આવીએ. બરોબર છે, તો સીધા જ આપણે મંદિરમાં ભેગા. મંદિરમાં છે ટ્રાફિક ભાઈ, મંદિરમાં ફૂલ ટ્રાફિક. દર્શન કરી લીધા છે, હવે નીકળીએ ભાંગ પીવા. સ્ટ્રોંગ જો ભાંગ તો ભાઈ બહુ સ્ટ્રોંગ ભાંગ છે તો ભાઈ, ચડી જવાની છે આજે. જોઈએ હવે કેટલીક ચડે છે. તો દર્શન કરી લીધા છે મહાદેવના, સરસ મજાના થઈ ગયા દર્શન આજે તો. બરોબર છે, અને હવે જઈએ છીએ આપણે આપણા નવા મકાને, કારણ કે ત્યાં પીઓપી વાળા ભાઈ આવે છે, તો તેની સાથે પીઓપી નક્કી કરવાની છે આપણે, કઈ લગાડવી કઈ રીતે લગાડવી. બરોબર છે, મટીરિયલમાં તો કામ પતાવી લઈએ. બરોબર છે, પછી જો રાત્રે કાંઈ શિવ મહાદેવની કંઈક પાલકી યાત્રા છે લગભગ, તો જો જોવા મળશે તો તમને દેખાડીશ. ચાલો મિત્રો, પીઓપી વાળા ભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. બરોબર છે, બધું નક્કી કરી નાખ્યું છે. તે લોકો કાલથી કામ શરૂ કરી દેવાના છે, એટલે કે ઘરનું ફિનિશિંગ સ્ટાર્ટ કાલથી થાય છે. જી મિત્રો, બરાબર. બાકી અત્યારે તો પાર્કિંગમાં બેઠો છું, હવા ખાઉં છું, મજા કરું છું. આજે મહાશિવરાત્રિ છે તો બધાએ રજા રાખી છે. આ છે આપણો લિફ્ટનો ગાળો. પૈસા વધશે ને, પૈસા તો જ લિફ્ટ નાખવી છે, બાકી નાખવી નથી ભાઈ. લિફ્ટ બહુ મોંઘી આવે છે. આમ સ્વિચ દબાવો સીધા ઉપર વયા જાય ને, એના પૈસા એવા થાય છે ભાઈ. ચલો, ગાય માટે ખોડ લેવા જાય છીએ, તો અહીંયા ખોડ લેવા આવ્યા છીએ ગ્રેન માર્કેટમાં. બરાબર છે, તો ગાય માતા માટે ખોર લઈ લઈ અને પછી જઈએ ઘરે. અત્યારના આમનામ હતા, આટા મારતા હતા. બરાબર, જો હવે દુકાનો બધી બંધ થઈ ગઈ છે ઓલમોસ્ટ. આ છે અમારું ગ્રેન માર્કેટ, દાણાપીઠ કહે છે ને એ છે. અહીંયા તમને બધી વસ્તુ મળી જાય હોલસેલ ભાવમાં. બરાબર, તો ચાલો, અહીંયા દુકાન છે, બંધ નથી થઈ ગઈ ને. હાલો, દલવાડી દુકાન, આ દુકાન છે, અહીંયા ખોળ લઈ લઈએ આપણે. હાલો, થોડુંક રિવેસમાં મારી દઈ ગાડી. ચાલો, અહીંથી ખોળ લેવાનું છે આપણે. આ દુકાન છે, ત્યાંથી ખોળ લઈ સીધા જઈએ ઘરે, અને થોડીક વાર સુઈ જાય, થાકી ગયા છે હવે આજે. ખોળની ડેકીમ પૂરતી તો હા, શું છે? ભૂસું છે ને, મકાઈ ભૂસું છે. શંકર ભગવાનની પાલખીની તૈયારીઓ થઈ ગઈ છે. પાલખીની તૈયારીઓ થઈ ગઈ છે ભાઈ.
જોશો તો કરશું, નકર પછી સુઈ જશું. બરોબર. ખેલતા હે શું રમસ? શું નાખ્યું અંદર? ઓહો, શેમાં આવ્યું તું આ? એ દેખાડો. હા, શું છે આ? શેમાં હતું? શેમાં તિતિફિયા શું લઈ આવ્યા? તિતિફિયા લઈ આવ્યા હતા, પંજા લઈ આવ્યા હતા. ચાલો, અહીંયા તો હલવાની તૈયારી ચાલી રહી છે. હલવો દેખાડો જોવો હોય તો. સારી હલવો. શેનો હલવો છે? જમવાનું આવી ગયું છે આપણું. જમી લઈએ. દહીં ને થેપલા અને છેલ્લે ડેઝર્ટમાં હલવો. બરોબર. અમારી બેન છે નાની કાકાની દીકરી, આખો દિવસ રૂમને કવર કરીને જ રાખે છે, જાણે એના માટે રૂમ મેં બનાવ્યો હોય ને એવી રીતે વાંચવા. 12માનું પેપર છે. હા, સાચી વાત. ચાલો, હલવો આવી ગયો છે, ગરમા ગરમ હલવો. હલવો ખાઈને આજના દિવસનો જે એન્ડ કરીએ. બરોબર. ચાલો, કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરજો. અને જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તે લોકો સબસ્ક્રાઈબ કરી નાખો. નવા બ્લોગ જોવા માટે મને રોજે રોજના ફોલો કરતા રહ્યો. ચાલો, બાય બાય, ગુડ નાઇટ.